નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત. જી ધીરુભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી નમસ્તે. નમસ્તે ધીરુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ મંદિર પૂર્ણ થઈ ચૂક્યો હતો ને તેમના સ્થાન ઉપર હાલમાં કોઈ પણ મહંતને ગાદી પર નથી બેસાડવામાં આવ્યા ને વહીવટદાર તરીકે એક જે છે તે વહીવટ સોંપવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો આ ભવનાથ મંદિરને લઈને એ સમજવું છે પહેલા તો. જી બેન, સૌ પ્રથમ તો હું ભવનાથ મંદિર એનું મહત્વ ભાવિકોમાં શું છે એની વાત કરું છું. ભવનાથ મહાદેવનું મંદિર ગિરી તળેટીનું સદીઓ પુરાણું ધર્મસ્થળ છે. એનું ખૂબ મહત્વ છે અને ખાસ કરીને અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલે છે એ સમયે તો મહાદેવની પૂજા અને મહાદેવના દર્શન એ મંદિરમાં કરવાનું ખૂબ મોટું મહત્વ છે. ગઈકાલે આ મંદિરના મહંત શ્રી હરિગીરી મહારાજ ની મુદત પૂર્ણ થતા તેમને મહંત પદે રિપીટ કરવામાં નથી આવ્યા. તેઓ છેલ્લા 3 કે 4 વર્ષથી એ જગ્યાના મહંત તરીકે હતા. હવે એ જગ્યા ઉપર જૂનાગઢના ડેપ્યુટી કલેક્ટર ને વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા છે. જી 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 અને એટલે આપ બોલો આપનો સવાલ બોલો. જી હા, એટલે મારો પ્રશ્ન એ જ છે કે ધીરુભાઈ, જો ખરેખર મહંત હરિગીરી મહારાજનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હોય તો તેમના સ્થાન ઉપર અથવા તો એમને યથાવત રાખવામાં આવે અથવા તો તેમના સ્થાન ઉપર અન્ય કોઈ મહંતને કેમ નથી બેસાડવામાં આવતો? વેલ, જી, ખૂબ સારો સવાલ છે તમારો મિસ્સુબેન. હરિગીરીજીની નિમણૂક થઈ ત્યાં મહંત તરીકે, એની પહેલા ત્યાં તનસુખગીરીજી મહારાજ મહંત તરીકે હતા. તનસુખગીરી મહારાજ એ પહેલા જૂનાગઢનું ગિરનાર, જે પુરાણ પ્રસિદ્ધ છે ગિરનાર પર્વત, એની પર બિરાજતા અંબાજી મહાદેવ, અંબાજી માતાજીનું બહુ પુરાણ પ્રસિદ્ધ મંદિર છે. એ જગ્યાના પણ મહંત તેઓ હતા અને અંબાજી ની જગ્યાના મહંત અને ભવનાથ ધર્મસ્થળના મહંત તરીકે પણ તનસુખગીરીજી હતા. તનસુખગીરીજીને મહંત પદેથી ઓચિંતા દૂર કરીને તેમની જગ્યાએ હરિગીરીજીને મહંત તરીકે મૂકવામાં આવ્યા. ત્યારથી મહંતની એ જગ્યાનો વિવાદ શરૂ થયો છે. આ જગ્યા ખૂબ, મેં કહ્યું એ પ્રમાણે પુરાણ પ્રસિદ્ધ જગ્યા છે. આ જગ્યાના શિષ્યો અને આ જગ્યાના ભાવિકો ફક્ત જુનાગઢ જ નહીં, પૂરા સૌરાષ્ટ્રમાં અને દૂર દૂરથી ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવતા લોકો પણ આ ધર્મસ્થળમાં ખૂબ આસ્થા ધરાવે છે. એટલે ધર્મસ્થળનો વિવાદ સ્વાભાવિક રીતે ભાવિકોને ન ગમે. હવે આ ધર્મસ્થળની અંદર મહંત તરીકે જ્યારે હરિગીરીજીની નિમણૂક કરો છો તો એ સાધુની નિમણૂકને કારણે ગિરનાર મંડળના સાધુઓ, એટલે કે ગિરનાર તળેટી અને ગિરનારની આજુબાજુમાં આવેલા ધર્મસ્થળોના વરિષ્ઠ સાધુઓ, સંતો, મહંતો માં બે ભાગ પડી ગયેલા. ઘણા બધા સાધુઓ હરિગીરીજી મહંત તરીકે ભવનાથમાં આવે અને તનસુખગીરીજીને દૂર કરવામાં આવે અને હરિગીરીજીને મહંત તરીકે ત્યાં મૂકવામાં આવે, એની સામે ક્યાંક ને ક્યાંક નાનો મોટો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સામે પક્ષે કેટલાક સાધુઓ એવું માનતા કે જૂના અખાડાના હરિગીરીજી વરિષ્ઠ પદાધિકારી હોવાને કારણે એ જગ્યા જૂના અખાડાના વરિષ્ઠ સાધુની એ જગ્યા હોવાને કારણે હરિગીરીજી છે એ જગ્યા માટે મહંત તરીકે બરાબર છે. પણ સ્થાનિક જે સંતો મહંતો હતા એમનો આ જગ્યા ઉપર હરિગીરીજીની નિમણૂક સામે નાનો મોટો અસંતોષ હતો. આ અસંતોષ વચ્ચે એક સમયે મહેશગીરી બાપુ, જે
અત્યારે વિવિધ ધર્મસ્થળોના મહંત છે. ખાસ કરીને જુનાગઢનું પુરાણ પ્રસિદ્ધ ભૂતનાથ મંદિરના મહંત છે. પછી ગિરનારના ઉપરની ટૂંક દત્તાત્રેયજીની ટૂંક અને અન્ય સ્થળો ધર્મસ્થળોના તેઓ મહંત છે. એઓએ હરિગીરીજી ત્યાં મહંત તરીકે હોય એની સામે એક આયોજિત રીતે ઝુંબેશ શરૂ કરીને આ મહંત તરીકેના તેમના પદનો જોરદાર વિરોધ કર્યા પછી છેલ્લા એકાદ વર્ષથી આ પ્રશ્ન વધુ ચર્ચાને ચકડોળે ચડ્યો હતો. ખાસ કરીને જ્યારે આ પ્રશ્નમાં હરિગીરીજી અને મહેશગીરીજી વચ્ચે વિવાદો ચાલતા હતા, એ દરમિયાન ગિરનાર મંડળના કોઈ વરિષ્ઠ સાધુએ એક શબ્દ ઉચ્ચાર્યા વગર મૌન હતા. એટલે ભાવિકોમાં એ પ્રશ્ન થતો હતો કે આ ગિરનાર મંડળના વરિષ્ઠ સાધુઓ આ પ્રશ્ન અંગે શા માટે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા નથી. આવી સ્થિતિ વચ્ચે વિવાદ ચાલતો રહ્યો. એમાં આજથી લગભગ 1.5 મહિના પહેલા ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો, ખાસ કરીને મુક્તાનંદજી બાપુ, જે જુનાગઢ વિસાવદર રોડ ઉપર આવેલું એક સરસ બ્રહ્માનંદ ધામ છે, શૈક્ષણિક સંકુલ સાથે એક મોટું ધર્મસ્થળ છે, એ ગાદીના મહંત મુક્તાનંદજી મહારાજ, પછી જુનાગઢના જ બીજા 2 સંતો હરિગીરીજી ની સામે રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળવા ગયા. તેઓ મળવા તો જુનાગઢના ગિરનારને વિકાસ કામની વાત કરવા માટે ગયેલા. એ દરમિયાન ત્યાં આ પણ રજૂઆત થઈ અને 3 વરિષ્ઠ સંતોએ ત્યાં મુખ્યમંત્રીને આખી સ્થિતિનો ચિતાર આપ્યો. એ મુક્તાનંદજી સાથે સાથે જુનાગઢના બીજા 2 પણ વરિષ્ઠ સંતો હતા અને એ સંતો એ મુખ્યમંત્રીને આ વિવાદ, ભવનાથ મંદિર માટેનો વિવાદ છે, એ પૂરો કરવા અને યોગ્ય સંત અથવા તો ક્યાંક કોક જગ્યાએ આ જગ્યાનો નિર્ણય લેવા માટે વિનંતી કરી. ત્યારથી મને લાગે છે કે આખી બાજી પલટી ગઈ હોય એવું મને લાગે છે, દેખાય છે. જી ધીરુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જો વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળોમાં પણ એક અસંતોષ દેખાઈ રહ્યો છે. ગાદીને લઈને ક્યાંક એક મોહ દેખાઈ રહ્યો છે. તો ખરેખર જ્યારે આ મહંતો છે, સાધુઓ છે, તેમને તો સંસાર જે છે તે ત્યાગીને સંન્યાસ લીધો છે, તો તેમનામાં તો ક્યાંક ને ક્યાંક એ મોહ ન હોવો જોઈએ, એ અસંતોષ પણ ન હોવો જોઈએ. તેમને તે લોકોને શીખવાડવાનું છે કે તમારે મોહ ત્યાગીને કેવી રીતે જીવવાનું છે. છતાં પણ ધાર્મિક સ્થળો ઉપર આ રીતનો અસંતોષ, ગાદી લેવા માટે જે છે તે લડત ચલાવવાની, અંદરો અંદર ક્યાંક રાજકારણ પણ રમવાની, આવી સ્થિતિ કેમ? તમારા પ્રશ્નમાં તથ્ય છે. કોઈ પણ ધર્મસ્થળમાં વિવાદ થાય એટલે સ્વાભાવિક રીતે જ એ ધર્મસ્થળના અથવા તો સનાતન પરંપરાના ભાવિકોમાં એની આસ્થાને ઠેસ પહોંચે છે. જ્યારે કોઈ પણ સંસારી જીવ સાધુત્વ તરફ ગતિ કરતા હોય ત્યારે સંસાર પ્રત્યેની મોહ માયા, ધન, વૈભવ, સંપત્તિ, હોદ્દાઓ, આ બધાથી પર થઈને એને ફક્ત ને ફક્ત સાધુત્વની વાતને જ સાથે લઈને ચાલવી જોઈએ. અને આ વાત ભગવાનની એક ગરિમાપૂર્ણ વાત છે. આવી સ્થિતિ વચ્ચે કોઈ ધર્મસ્થાનમાં પદ માટે વિવાદ થતો હોય તો એ વાત સનાતન ધર્મના જે શિષ્ય પરંપરાના લોકો છે, ખાસ કરીને શિષ્યો, ભાવિક ભક્તજનો, એની લાગણી દુભાય એ વિવાદથી. એ વાત તો બહુ સાચી છે. અહીં પાયામાં વાત ક્યાં હતી બેન, હું તમને સમજાવું. ક્યાંક સનાતન પરંપરામાં ગુરુ શિષ્યની પરંપરા હોય છે. આપ જ્યારે થોડું પત્રકાર તરીકે આપ જાણતા જશો કે કોઈ પણ ધર્મસ્થળમાં મહંત તરીકે, મહામંડલેશ્વર તરીકે કોઈ વરિષ્ઠ સંત બિરાજતા હોય, પછી એના પછી એ ધર્મસ્થળ ના મહંત તરીકે અથવા તો એ ધર્મસ્થળમાં
એ મહંતનું સ્થાન કોણ લઈ શકે એને માટે એક ચોક્કસ પ્રકારના નિયમો સનાતન ધર્મમાં છે. આપણે એને ચાદર વિધિ એવું નામ આપતા હોઈએ છીએ. જી. મહંત શ્રી એ ધર્મસ્થળમાં જ્યારે પોતાની હયાતી દરમિયાન કોઈ પોતાના શિષ્યની નિમણૂક કરવાની થાય તો પોતે એ પોતાની હયાતીમાં જ પોતાના વારસદારની અથવા તો આ મારા પછી આ ધર્મસ્થળનો વહીવટ કોણ સંભાળશે ને એ પોતાના વસિયતનામામાં લખીને જતા હોય છે. જો વસિયતનામામાં એનો ઉલ્લેખ ન હોય તો ચાદર વિધિ પહેલા એ પોતે જ્યારે મૃત્યુ પામતા પહેલા એની આખરી ઈચ્છામાં એ મહંત શ્રી એ વરિષ્ઠ સાધુ હવે પછી મારી આ ધાર્મિક જગ્યામાં મારા 2-3 શિષ્યોમાંથી આ શિષ્યને હું એનું સ્થાન સોંપવા માંગુ છું એવી વાત એણે વરિષ્ઠ સંતોની વચ્ચે જણાવેલી હોવી જોઈએ. પછી જ્યારે એ સાધુ સ્વધામ સીધાવે એ પછી એની અંતિમ વિધિ સમયે સમાધિ વિધિ સમયે તરત જ એ સાધુએ જે વરિષ્ઠ સાધુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હોય એ સાધુની ચાદર વિધિ કરવામાં આવે છે અને એના પછી એ જગ્યાના એ મહંત બને છે. એટલે આ જગ્યાના વિવાદમાં એ જ વાત હતી કે છેલ્લા જે મહંત હતા એની ગુરુ શિષ્યની પરંપરા મુજબ જે શિષ્યો અથવા તો જેના ગુરુ ભાઈઓ કે જે શિષ્યો છે એમને એ ગાદી મળવી જોઈએ. એ પરંપરાનો ભંગ કરીને વરિષ્ઠ સાધુ ભલે છે, હરિગીરીજી પૂજનીય અગ્રણી અને વરિષ્ઠ સાધુ છે, એની વરિષ્ઠતા તો જૂના અખાડાના રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ પદાધિકારી છે. પણ એની જે સનાતન પરંપરા મુજબ એ ધર્મસ્થળમાં જે છેલ્લા મહંત હતા એ મહંતના શિષ્ય અથવા તો એ મહંતે પોતે ઈચ્છા વ્યક્ત કરી હોય એવા સંતની નિમણૂક કરવામાં કેમ આવી નથી એ વાતનો વિવાદ હતો. હવે આ વાતના વિવાદ વચ્ચે મહેશગીરીએ આ પ્રશ્ન એટલા માટે વિવાદને ટેકો આપ્યો અથવા તો હરિગીરીની મહંતાઈ સામે વિરોધ વ્યક્ત કર્યો કે પોતે સુખડ પરંપરાના સંતમાં તનસુખગીરીજીના ચોટી શિષ્ય હતા. ચોટી શિષ્ય એટલે તનસુખગીરી જીવિત હતા એ દરમિયાન તનસુખગીરી તનસુખગીરીજી મહેશગીરીજીની ચોટી કાપી છે. એના માથામાં જે ચોટી હોય છે એ કાપીને એને ચોટી શિષ્ય બનાવેલા એટલે તનસુખગીરી મહેશગીરીના ચોટી ગુરુ કહેવાય, ચોટી ગુરુ. હવે એ ગુરુ એના શિષ્યની ત્યાં નિમણૂક કરી શકે અથવા તો જો મહેશગીરી એમ કે ભાઈ મારી નિમણૂક ન થાય તો ચાલે, પણ મહેશગીરી અત્યારે હરિગીરી માટે એની મહંતાઈનો વિરોધ એટલા માટે કરતા હતા કે મહંત એના શિષ્ય ગુરુ શિષ્યની પરંપરાની જે સદીઓ જૂની વર્ષો જૂની જે પરંપરા હતી એનો ભંગ થયો છે એટલે હરિગીરીજી આ જગ્યા ઉપર મહંત તરીકે આવી ન શકે એ જ વાત હતી. મહેશગીરીજીએ ગઈકાલે એક પત્રકાર પરિષદ રાખી છે. મહેશગીરીએ ગઈકાલે એક પત્રકાર પરિષદ બોલાવી છે. વસ્ત્રાપથેશ્વર એટલે ભવનાથ મંદિર મહંતની જો ભવનાથ મંદિર જે છે ને એની પાસે જ વસ્ત્રાપથેશ્વર નામની એક પુરાણી જગ્યા છે, એના એ પોતે મહંત છે. એ જગ્યા ઉપર પત્રકાર પરિષદ રાખી છે અને મને મારા સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે તનસુખગીરીજીનું અવસાન થયું અને એની પાલખી યાત્રા નીકળી ત્યારે મહેશગીરીજી એ પાલખી યાત્રામાં એક પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી હું મારા ગુરુની જે શિષ્ય પરંપરા મુજબ હરિગીરીની એ શિષ્યની પરંપરા મુજબ ત્યાં મહંતની નિમણૂક નથી થઈ, જ્યારે એ પ્રશ્નનો ઉકેલ આવશે ને ત્યાં સુધી મારા ગુરુની સમાધિના હું દર્શન નહીં કરું.
એવી પ્રતિજ્ઞા સાથે તેઓએ ત્યાં ગુરુને જ્યારે સમાધિ આપવામાં આવતી હતી ત્યારે ત્યાંથી એ નીકળી ગયેલા અને હવે જ્યારે પ્રશ્ન પૂરો થયો છે ત્યારે એ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય છે એમ માની એ પત્રકાર પરિષદમાં પોતે એ સમાધિની પાસે ગુરુની વંદના કરશે અને ભવનાથ મંદિરના મહાદેવની મહાપૂજા કરવા માટે કાલે જશે એવું હું માનું છું કે પત્રકાર પરિષદમાં એ જાહેર કરશે ત્યાં. જી મહેશ હા, એ ગિરીજી. મહેશગીરી જાહેર કરી શકે છે. જી, આ જાહેર કરશે. જી જી. એટલે ધીરુભાઈ, છેલ્લે હવે આ વિવાદ ક્યાં આવીને અટકશે? એ તમને ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? વાહ, બહુ સારો પ્રશ્ન છે. વિવાદ આનો અટકવો જોઈએ. આ વિવાદ તો જ અટકે કે વરિષ્ઠ સાધુ સંતો એના મંતવ્ય લઈને, એની સલાહ લઈને, એની વાત માનીને જો સરકાર, તંત્ર એટલે કે જુનાગઢ જિલ્લાના કલેક્ટર કોઈ ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે કોઈ વરિષ્ઠ સંતની ત્યાં મહંત તરીકે નિમણૂક કરે અથવા તો વરિષ્ઠ સંતોની સમિતિ બનાવીને એ સમિતિ જ ત્યાં સનાતન પરંપરા મુજબ ક્યાં મહંતની એટલે કે જે છેલ્લા મહંત હતા એના શિષ્ય તરીકે કોણ ત્યાં યોગ્ય છે એ વાતનો રિપોર્ટ કલેક્ટરને આપે અને કલેક્ટર શ્રી દ્વારા ત્યાં એ જગ્યા ઉપર, એ ધર્મસ્થાન ઉપર જે નિયમો, સનાતન પરંપરાના નિયમો મુજબ વરિષ્ઠ સંતની જો મહંત તરીકે નિમણૂક આપે તો એ પ્રશ્ન પૂરો થઈ શકે એવું હું માનું છું. જી જી, એટલે જો સમગ્ર રીતે આ વરિષ્ઠ સાધુઓ દ્વારા જો આ વિવાદને અંત લાવવામાં આવે તો એ આ પ્રશ્ન સમગ્ર રીતે, હા, તો પ્રશ્ન ઉકેલાઈ શકે છે એવું અને હાલમાં ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો હોય, કારણ કે મને ખબર છે એક સમય એવો હતો કે ગોપાલનજી મહારાજ એ એવા વરિષ્ઠ ગિરનાર મંડળના સંત હતા જે ગિરનાર મંડળનું ચેરમેન પદ, પ્રમુખ પદ સંભાળતા હતા અને એક વરિષ્ઠ મૂર્તિ, એક તપસ્વી પુરુષ હતા. એ સમય દરમિયાન જ્યારે ગિરનાર મંડળના સાધુઓની વચ્ચે કોઈ નાના મોટા મતભેદો થતા ત્યારે તમામ સાધુ સંતો એના ચરણમાં નમસ્કાર કરીને એ જે સાધુ કહેતા ને વરિષ્ઠ સાધુ એનું માનતા અને એ પ્રમાણે જ થતું. ઇવન એમાં વહીવટી તંત્ર પણ ક્યારેય દખલગીરી નથી કરી. હવે જ્યારે ગિરનાર મંડળના ઘણા બધા એવા પવિત્ર ધામોમાં ક્યાંક કોક જગ્યાએ સાધુઓ વચ્ચે નાની મોટી વાતો થાય અને એની વચ્ચે વહીવટી તંત્રએ દરમિયાનગીરી કરવી પડે એ વાત છે ને સાધુ સંતોને સ્વાભાવિક રીતે ન ગમે, કારણ કે એની પવિત્રતા છે ને એ સાધુ સંતો, વરિષ્ઠ સંતો જાળવી શકે. જી જી, ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.